હાલો રીવાબેન ને એક બોર તોડી દઈએ. બોર છે, બોર તોડી દઈએ. ખાધું નથી ખાધું. હાલો હવે તો રીવા હવે બોર તોડી લીધા. કેટલાક તોડ્યા? તો એટલા બધી બોર તોડ્યા રીવા હવે. રીવા હવે કાસા પાકા બોર તોડી લીધા. આ બોરડી છે હેઠા સાફ કરતા હતા તો મેં રાખી દીધી હતી કેમ કે એક બોરડી જ મસ્ત મીઠી છે. બાકી જો અહીંયા બોરડી છે, જો આ બધી બોરડી જ છે. અહીંયા હરકાયું ત્યાં પણ છે, પણ આ બોરડીના બોર કંઈ જોઈએ એવી જમાવટ હોય નહીં, મીઠા ના હોય એટલે એને હરકાવી નાખી હતી. ઓલી એક જ રાખી હતી. આખા ખેતરના ફરતે હેઠે એક જ બોરડી રહેવા દીધી, બાકી બધી હરકાવી દીધી હતી. જો આપણે રીવાને મેસવાને મૂકવા આવી ગયા, બે ભણવા જાય બે બેનું. મેસવાબેન તમે કાંઈ બી ત્યાં બેઠા હોય? આપણે સ્કૂટી લઈને મૂકવા આવ્યા આજ. જય મંદિર ને છે રીવાબેન મંદિરે જાય. જો આપણા ધાણામાં મસ્ત ફૂલ આવી ગયા ને રમીલાવે અહીં હરકાવવાનું ચાલુ કરી દીધું. આ જે શેરડીના પંતાન છે સાફસૂફ કરી અને હરકાવવાનું ચાલુ કરી દીધું. આ આપણા સેતુર. અને મેસવાબેન આવ્યા. મેસવા તારા હાથમાં શું છે બતાવજો. જો મેસવાબેનના હાથમાં સણિયા બોર છે. મેસવાબેનના હાથમાં સણિયા બોર છે. આપણે ખેતરમાં ગયા હતા, તોડી ગયા હતા ને કહીએ નહીં ખાય બોર. મેસવાબેન જો ધાણામાં આટા મારે અને પ્રવીણભાઈ છે એ પાણી વારે. જો છત્રી ખોડીને બેઠા. જો અમારા આંબામાં મોર આવ્યા હતા એમાં ઝીણી ઝીણી કેરીયું થઈ ગયું. જો ઝીણી ઝીણી કેરી થઈ ગઈ ને હજી મોર પણ આવે ધીમા ધીમા. જો આ મગીઓ બંધાઈ ગયો. ધાણામાં ખાતર છાંટીએ આપણે. સુરેશ છે એ આગળ જાય ખાતર છાંટતો છાંટતો. રમીલા જો વાહિંદા કરીને આવે તો ભેંસને ગાયને નીર પણ નાખી દીધી. ને આપણા આંબામાં મોર આવ્યા હતા જોરદાર, પણ જો એ હુકાઈ ગયા. કોક મોર છે આ બધી ખરી જાય, બધી કોક રહે, બાકી બધી ખરી જાય હુકાવા મીંડા. એમ કે એટલા મોર આવે એ કોઈ દી થાય નહીં. જો ઓલા આંબામાં પણ મોર છે એ કદાચ થઈ જાય. આમાં કોક છે કેરી થવા માંડી તો બતાવું તમને. અહીં કેરી થઈ ગઈ. તો સવારમાં આપણે અટાણે નારેલીમાં પાણી બદલાવવા જઈએ અને આપણા ધાણામાં પણ મસ્ત ફૂલ આવી ગયા. વાલમાં પણ ફાલ બેસી ગયો અને સૂર્યદેવ નીકળવાની તૈયારીઓમાં છે હવે. અને આ આપણું ઉપનેર છે કે જેમાં અહીંયા આપણી આંગળી આવી ગઈ હતી. આ રીતની હતી એટલે વાંધો નથી આવ્યો. અહીંયા આપણે પકડ્યું હતું આ રીતનું, આમ પકડ્યું હતું તો આમ રહી ગયું. ત્યાં કુંડામાં ભટકાણી, ત્યાં આંગળી અહીંથી ભાંગી ગઈ હતી. અહીંયા સાંયે રાખી દીધું.
આપણા સાધન બધા જો આપણે ગયા હતા ગળું, ત્યાંથી આ સનેડાનો ટેલર લઈને આવતા રહ્યા ને આગળ જ આપણે આવ્યા તો હવે રીવા અને મેસવાન બે રમતું થયું આગળ આ ટેલરમાં. સનેડાનું ટેલર આપણે લઈને આવી ગયા તો હવે એની રીવા અને મેસવા બેબીનું પૂજા કરી લઈ. જો મેસવા બેન અને રીવા બેન બેબીનું પૂજા કરે. હા કરી દે. તો રીવાબેન અને મેસવાબેન સાથીઓ અને ટીલા કરી અને ટેલરને વધાવી લીધું. જો રમીલાવે ગાજરનો હલવો બનાવ્યો હતો તો રીવા અને મેસવા બે ખાઈ. જો મેસવા પાસે આવી ગયો એનો હલવો અને આ રીવાનો હલવો છે. જો મેસવા પણ ખાઈ ને રમીલા જો આ આપણે સારો આપી દીધો હતો તો એનો બધી ભૂકો છે એ ભેગો કરી અને હરકાવે. લાંબડું લઈ લે બરાબર કાઢ બસ એ કંઈક કામ આવશે. જો આ નારિયેલ છે એનું જો તમને બતાવું કે એ મોઢા જેવું લાગે. જો આ બે ઉપર આખું અને હેઠે છે એ મોઢા જેવું લાગે. મેસવા જો ઝાડવાને પાણી પાય પાણીની બોટલથી. બેન બોટલથી પાણી પાય. જો એ આવીને પાણી પાવા વર્ગી ગઈ ઝાડવાને ને રીવાબેન છે એ લેસન કરવાની તૈયારીઓ કરે. ઈ આંબો જ છે એ પછી મોટો થાય પછી આવો થઈ જાય. આને પાવ નાગરવેલ ને પીવાય રહ્યું. જો આ આપણા મસ્ત મજાના ધાણા છે. ક્યાં હું હા એ રાયું ગઈ ઓલું પીરું દેખાય ને. તો મસ્ત મજાના આપણા ધાણા છે. આપણે અટાણે પારા ઉપર ઊભા તો એ આપણે ગોઠણની ઉપર ધાણા છે. 2-2.5 ફૂટના ધાણા થઈ ગયા. હારામાં હારા ધાણા છે. અને જો મેસવા બેન પણ આવી ગયા. હે ખાડો રમીલા છે એ રીવાના મેસવાના ટિફિન ધોવા જાય અને જો રીવાબેન છે એ અહીં લેસન કરવા વર્ગી ગયા. હે લીડ પૂરી ખાવાની છે તો હા ખવાય. જો આજ સવારમાં ઝાકર પણ જોરદાર આવી ગઈ ને આપણા ધાણામાં દાણા થવા માંડ્યા હવે ધીમે ધીમે. જો રમીલા લાકડા ભાંગે અને આપણા આંબામાં મોર આવ્યા હતા એ ઝાકર આવી તે બધાય બરી ગયા અને કારા પડી ગયા
અને જો આ બધી ખરણ થઈ ગયું આ એક જ દીમાં. આ મોર બધાય ખરી ગયા. આ બધાય મોર બરી ગયા. આપણે ઢોળ લઈને આમ જઈએ આગળ, થોડુંક કામ છે તે. ગાજર ને આલકુલ ને બીટ ને બહુ મસ્ત છે. કાંઈ ઉપાડીને ખાઈએ. અને સૂર્યદેવ પણ એની ઘેરે જવાની ફૂલ તૈયારીમાં છે. ને આ આપણા વાલ છે. એમાં ઝીણો કૂસો દેખાય તો હવે એને નદાવી નાખીએ પાછા. ને એમાં લાઇટું ભરે એ આપણી વાડી છે. અને આજે છે પૂનમ. હવે આપણે ઘરે જઈએ. આપણે ગયા હતા કામ હતું તે ઘણ લઈને ગયા હતા તો એ દિયા થમવાની તૈયારી હતી. ને હવે આપણે જઈએ અટાણે પાછા ઘેરે. આજ પૂનમ છે અને ચાંદો પણ મસ્ત ઉગી ગયો. જો રમીલા ઢોરના વાહિંદાન કરે, પોદરાને ઉપાડે. ગાયને આઈ બાંધી. તો અટાણે હવે આપણે ઘઉંમાં આટો મારવા આવી ગયા. અને આપણે ગયા હતા રાજકોટ. કેમ કે આ આપણી આંગળીમાં હજી 2 હરિયા હતા એ આજ કઢાવી આવ્યા. અને આગળી હમણાં આવ્યો એટલે મેં કીધું ચાલો ઘઉંમાં આટો મારી લઈએ આપણે. અને આપણા જે આ ઘઉંની નવી વેરાયટી છે, 1 નંબર ઘઉં છે, કંઈ ઘટે નહીં. જો તમને બતાવું, જો આપણા ઘઉંની વેરાયટી બહુ મસ્ત ઘઉં છે. આ છે એ એમપીના સરબતી છે. ને આ લોકવન. ને અહીંયા મંદિર છે ત્યાં આરતી પણ ચાલુ થઈ ગઈ. અને રમીલા ગાજર ઉપાડે તો હાલો આપણે ત્યાં જઈએ. આ આપણા વાલ છે એમાં ફાલ બેસી ગયો. એમાં હિંગુ પણ આવી ગયું. અને એનું ફ્લાવરિંગ તમને બતાવી દઉં. જો આ રીતનું ફ્લાવરિંગ છે વાલમાં. પાસ્તરા હતા એટલે થોડાક નબળા છે. થોડાક એટલે 20% જેટલા નબળા છે. પણ એ ટ્રાય કરવા પૂરતા જ વાવ્યા હતા આપણે. કેમ કે એટલા ઘઉં ઉગ્યા નહોતા આપણા, એટલે એમાં ટ્રાય કરવા પૂરતા વાવ્યા હતા. અને શું ઉત્પાદન મળે એ આપણે જોવાનું છે. જો આપણા ગાજર છે અહીંયા 2 કોટ પારે વાવેલા. જો રમીલા ઉપાડે ગાજર. જોઈને અહીં થોડાક ઉપાડ્યા ઝીણા ઝીણા. ઉપાડતા જ નથી આવડતા તો ગાજર. આ આપણે ઉપાડી લીધું મસ્ત ગાજર. જો આપણે ગાજર અને આલકુલ ઉપાડીને જઈએ ઘેરે. રમીલા હવે જો ઘણા બધા ઉપાડી લીધા. એ હવે આજ હલવો કરવાના છે પાછો. તો આજ હલવો ખાઈએ આપણે. હલવાનું નામ લઈને ધરાઈ ગયું. તો હલવાનું નામ લીધું તો જ ધરાઈ ગયું.